મોરબીમાં વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં કહી શકાય કે એકી સાથે 40 જગ્યાએ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, જેમાં મોરબીના જે નામચીન જે બિલ્ડરો હોય, સિરામિક ઉદ્યોગકાર હોય, આ તમામ જગ્યાએ છે ત્યાં ઇન્કમટેક્સના દરોડા છે તે પાડવામાં આવ્યા છે. હાલ કહી શકાય કે જે દ્રશ્યો જોઈ શકો છો તે દ્રશ્યોની અંદર જે ઇન્કમટેક્સની રેડ છે તે અંદર જોવા મળી રહી છે. હાલ તો કહી શકાય કે જે દરવાજા બંધ કરી અને ઇન્કમટેક્સ દ્વારા અંદર સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે આજે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા જે લેવિસ ગ્રુપ છે એ સહિત 40 સ્થળોએ દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા છે, અને આ દરોડાની અંદર 250 થી વધારે જે ઇન્કમટેક્સના અધિકારીઓ છે તે જોડાયા છે. 150 થી વધારે જે પોલીસ કાફલો છે તે આ રેડની અંદર જોડાયેલો છે. સાથે સાથે જોવા જઈએ તો કાર્યવાહી કારણે સિરામિક ઉદ્યોગ કારખાનાની અંદર ફફડાટ છે તે ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે વહેલી સવારે 5 વાગે જે ઇન્કમટેક્સની ટીમો એકી સાથે 40 જગ્યાએ જે દરોડાની કામગીરી હાથ ધરી હતી, તેમાંથી જે કહી શકાય કે સિરામિક ઉદ્યોગકારો હોય, બિલ્ડરો હોય, આ તમામની અંદર ફફડાટ છે ફફડાટ જોવા મળી રહી છે. મોરબીના જે મોટા ગજાના જે બિલ્ડર છે પરેશ પટેલ, ત્યાં પણ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આ સિવાય બિલ્ડર રાજુભાઈ જે છે ત્યાં પણ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. લેવિસ ગ્રુપ દ્વારા જે રીતે જે જીતુભાઈ છે ત્યાં પણ આ જે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. એટલે કે મહત્વનું કહી શકાય કે રાજકોટની ઇન્કમટેક્સની વિભાગ દ્વારા વહેલી સવારે 5 વાગ્યાના અરસાની અંદર દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જે અધિકારીઓ, પોલીસ કર્મીઓ સહિત જે કહી શકાય કે એકી સાથે 50 થી વધુનો જે ગાડીનો કાફલો છે તે મોરબીમાં પહોંચ્યો હતો, અને અલગ અલગ સ્થળ ઉપર દરોડાની કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી હતી. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી.